સુરતના સચિન જીઆઈડીસી પોલીસે 3 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ઘરમાં જ છૂટક વેચાણ કરતા હતા. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે જણાવ્યું હતું કે પોલીસની ટીમને બાતમી મળી હતી કે સરદારનગર સોસાયટીમાં 2 ઈસમો ગાંજાનું વેચાણ કરે છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા 2 રીઢા આરોપીઓ પાસેથી 3.515 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 35,000 થી વધુ થાય છે. પોલીસે સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિન્હા અને મોહમ્મદ અસલમ મોહમ્મદ હનીફ ચૌધરીની ધરપકડ કરી છે. પકડાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી સુમંત કૈલાસ પ્રસાદ વિદ્યાલાલ સિન્હા વિરુદ્ધ સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા, જ્યારે મોહમ્મદ ચૌધરી વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપીઓ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.